નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે હું તમને જણાવીશ શ્રાવણ મહિનાની અમાસે થતું ગાય તુલસી વ્રત, તેની વ્રતવિધિ, મહિમા અને કથા વાર્તા। ગાય તુલસી વ્રતની પૂજા વિધિ। આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે કુંવારી કન્યા અને સોહાગણ સ્ત્રી બંને કરી શકે છે। શ્રાવણ માસની અમાસે સોમવાર આવે તો 100 ગણું ફળ મળે। અમાસના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી અને પ્રથમ ગાયનું પૂજન કરી તુલસી માતાનું પૂજન કરવું। ત્યારબાદ ગાય તુલસી વ્રત કથા સાંભળવી। વ્રત કરનારે એકટાણું કરવું। વ્રતમાં લીલું અનાજ, કઠોળ, લીલું શાક અને લીલા રંગની વસ્તુ ન ખાવી અને લીલા વસ્ત્રો ન પહેરવા। આ વ્રત કરનાર કુંવારી કન્યાઓને મનગમતો જીવન સાથી મળે છે અને સોહગણ સ્ત્રીનું વાંઝ્યામેણું ટળે છે અને તે પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। સવારમાં નાહી ધોઈ તુલસી તથા ગાયનું પૂજન કર્યા પછી જ ખવાય। ગાય તુલસીની વ્રત કથા। એક બ્રાહ્મણને એક છોકરી હતી। એણે ગાય તુલસી વ્રત કરવા માંડ્યું, પણ વ્રત પૂરું થાય તે પહેલાં તે મરી ગઈ અને કોળીને પેટ પડી। છોકરીને જોઈ કોળી લોકો કહેવા લાગ્યા, આવી રૂપાળી છોકરી ક્યાંથી? રાંકને ઘેર રતન ક્યાંથી? કુલડીમાં પાણી આલો, ઢાંકણીમાં ધાણી આલો। છોકરી તો ધાણી ખાય છે, પાણી પીએ છે અને મોટી પોટી થાય છે। એકવાર એક રાજાનો કુંવર મૃગિયા રમતા રમતા અહીં આવી ચડ્યો। એણે છોકરીને જોઈ અને કહ્યું, છોડી રે છોડી, તું કોણ છે? ભૂત છે, પ્રેત છે કે ડાકણ છે? ના રે ના, હું ભૂત નથી, પ્રેત નથી, ડાકણ નથી। કુંવરે કહ્યું, તારા જેવી છોડી મેં ક્યાંય ન દીઠી। તું મને ગમે છે, હું તને ગમું તો તું મને વર। છોકરી કહે, તમે મને ગમો છો, પણ હું વરું શી રીતે? તમે તો રાજા લોક અને અમે તો કોળી લોક। વરાય તો એ વર ને ન વરાય તો એ વર। રાજકુંવરે હઠ લીધી। છોકરીએ કહ્યું, આજથી 8મે દાડે આવજો। મંગળ માટલી લાવજો, મંગળ ઘાટડી લાવજો, કંકુનો પડો લાવજો, નાડાનો છડો લાવજો, લીલુડા વાંસ વઢાવજો, નવરંગી ચોરી ચિતરાવજો, પીળું પાનેતર લાવજો, 7 સોપારી લાવજો, વાગતે ઢોલે આવજો। 8 દાડા વીત્યા ને રાજકુંવર ધૂમધામથી વાજતે ગાજતે આવી પહોંચ્યો। 8મે દાડે આવ્યો, કંકુનો પડો લાવ્યો, મંગળ ઘાટડી લાવ્યો, મંગળ માટલી લાવ્યો, નાડાનો છડો લાવ્યો, પીળું પાનેતર લાવ્યો, 7 સોપારી લાવ્યો, વાગતે ઢોલે આવ્યો। પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ, ચોથું મંગળ વર્તાયું અને તો 5મા મંગળે પરણી ઉઠ્યા। રાજા કહે, રાણી રે રાણી, ચાલો કાલે પરદેશ જઈએ, ખવાય તેટલું ખાઈ લેજો, પીવાય તેટલું પી લેજો। રાણી કહે, આજના ખાધા તે કાલ પહોંચતા હશે? રાજા કહે, પહોંચે તોય ને ન પહોંચે તોય। બીજે દાડે તો રાજા રાણી વનમાં આવ્યા। રાણીને ભૂખ લાગી, તરસ લાગી। રાજા તો ઝાડ ઉપર ચડ્યો, ચારેકોર જોયું તો છેટે એક સરોવર દીઠું। રાજા કહે, જાઓ, ઉગમણું સરોવર છે, 1 પોસ પીજો, 2 પોસ પીજો, 3જી પોસ પીશો નહીં, આડા આવડી જોશો નહીં। રાણી તો પાણી પીવા ગયા। 1 પોસ પીધી, 2 પોસ પીધી, 3જી પોસ પીધી અને આડા આવડી જોયું તો સરખી સૈયરો નાતી દીઠી, ધોતી દીઠી, ગાય તુલસીને પૂજતી દીઠી। રાણીએ કહ્યું, બહેન, તમે શાના વ્રત કરો છો? છોકરીઓ કહે, ગાય માના, તુલસી માના વ્રત કરીએ છીએ। રાણી કહે, એ વ્રત મને શીખવો, હું કરું। છોકરીઓ કહે, તમે રાજા લોક, એ વ્રત તમારાથી થાય નહીં। રાણી કહે, થશે, પાડીશ ને કરીશ। છોકરીઓ કહે, દોરાની 30 શેરે 30 ગાંઠો વાળવી, પીળા પસ્ટે દોરો બાંધવો અને ગાય તુલસીની વાત કહેવી। સાંભળનાર ન હોય તો ગાય માને ગાળે કહેવી, તુલસી માને ક્યારે કહેવી, પીપળાને પાને કહેવી, સૂરજદેવની સાખે કહેવી, ધરતી માને ધ્યાને કહેવી। લીલું ઝાડ તોડવું નહીં, લીલું વસ્ત્ર પહેરવું નહીં, લીલું અન્ન ખાવું નહીં, એ પ્રમાણે વ્રત કરવું। રાણીએ તો વ્રત લીધું અને ચાલવા માંડ્યું। ચાલતા ચાલતા ગામ આવ્યું। રાજા રાણી ગામને ઝાંપે આવ્યા। વાજતે ગાજતે ઘરે ગયા। બીજો દાડો થયો। ડોશી બોલ્યા, ઉઠો રાણીજી, દાતણ કરો। રાણીએ દાતણ કર્યું। ઉઠો રાણીજી, નાવણ કરો। મારે નાવણ કરવું નથી, એવું શું છે? ગાય તુલસીના વ્રત છે। ડોશીને ક્રોધ ચડ્યો। આવી ત્યારથી વ્રત લાવી, વર્તુલા લાવી, છૈયાને છંછેડતી આવી, ભાઈને ભંભેરતી આવી। રાણી બોલી, ગાળો દેશો નહીં, વ્રત થશે, પાડીશ ને કરીશ। એમ કહી રાણી નદીએ નાહવા નીકળી। ડોશીએ તેને લીલા રંગના કપડાં આપ્યા। નાઈને એણે લીલા કપડાં પહેર્યા નહીં અને ભીને લુગડે ઘરે આવી। નાતી આવી, ધોતી આવી, જળની જારી ભરતી આવી, ગાય તુલસી પૂજતી આવી, ઘેર આવીને જમવા બેઠી। ડોશીએ તો રોટલો અને દૂધીનું શાક મૂક્યું છે। રાણીએ શાક ભોંયમાં ભંડાર્યું અને રોટલો ખાઈને ઉઠી। જય તુલસીમાં, જય ગાયમાં,
કહીને ઉઠી. ડોશીએ તો બીજે દાડે ભીંડાનું શાક, ત્રીજે દાડે કારેલાનું શાક અને ચોથે દાડે તુરિયાનું શાક કર્યું. રાણીએ ચારે દાડા શાક ભોંયમાં ભંડાર્યું અને રોટલો ખાધો. રાણીને ગાય તુલસીના વ્રત ફળ્યા. રાણીને મહિના રહ્યા. 1 માસ, 2 માસ, 3 માસ, 4 માસ અને 5 માસ થયા. રાણી કહે, 5 માસે પંચમાસી રાખડી બાંધો ને. ડોશી કહે, કોળીની છોકરીને રાખડી શી ને આખડી શી. રાણી કહે, બંધાય તો બાંધો ને ના બંધાય તોય બાંધો. ડોશી કહે, 4 વાટોની રેત લાવો, હનુમાનની મળી લાવો, 1 કાળી ચીંદડી લાવો. એમ કરીને રાખડી બાંધી. 6 માસ થયા, 7 માસ થયા. રાણી કહે, બા ખોળો ભરાવો ને. ડોશી કહે, કોળીની છોકરીને ખોળાશા ને ઓડાશા. 4 દાણા ચોખાના, 1 લીલું નાળિયેર એમ કરીને ખોળો ભરાવ્યો. 8 માસ વીત્યા ને પૂરા 9 માસે રાણીને છોકરો અવતર્યો. રાજા તો ભરી સભામાં બેઠા હતા. ત્યાં ફૂલનો દડો પડ્યો. છોકરો જન્મ્યાની વધાઈ મળી. રાજાનું મોઢું મલકાણું. ડોશી કહે, કોળીની છોકરી છોકરો શું જણે. સાવરણીને શું થયું જ તો. સાસુ ઝેરીલી હતી. 6 વહુ અને છોકરો નહીં ને કોળીની છોકરીને જન્મ્યો. તેણે ભોંયમાંથી ભાલા ઉગાડવા માંડ્યા. છોકરો મારી નાખવાનો ઉપાય કર્યો. છોકરાને ઉકરડાની ટોચે નાખી દેવડાવ્યો. છોકરો ત્યાંથી ગબડતો ગાયમાના ગાળે ગયો, તુલસીમાને ક્યારે ગયો, પીપળાને પાને ગયો, સૂરજદેવની સાખે ગયો, ધરતીમાને ખોળે ગયો. ગાયમાં ધવરાવે છે, પીપળો પાળે છે, ધરતીમાતા રખેવાળું કરે છે. એવામાં એક સુતારની છોકરી ગાય તુલસીના વ્રત કરતી હતી. તે ગાયમાને પૂજવા આવી. એણે કુંવરને રમતો જોયો ને બોલી, ગાય મારે, તુલસી મારે, આ ભાઈ કોનો? તને ગમે તો તું લઈ જા. ના રે ના, કોઈનો હોય ને કોનો નહીં. હું આપું છું, તું લઈ જા ને. છોકરી તો ભાઈને લઈને ઘરે ગઈ. માં ભાઈ લાવી. કોનો હોય ને કોનો નહીં. ભૂતનો હોય, પ્રેતનો હોય, ડાકણનો હોય. છોકરી કહે, ના ના, ગાય માએ આપ્યો ને લાવી, તુલસી માએ આપ્યો ને લાવી, પીપળાએ આપ્યો ને લાવી, સૂરજદેવે આપ્યો ને લાવી. ભાઈને પારણામાં સુવાડ્યો. બહેન તો હાલરડા ગાય છે. હાલો રે હાલો, મારો ભાઈ છે રે વાલો. છોકરો તો મોટો થયો. કાકા બાપા કહેવા લાગ્યો. બાપા મને લાકડાનો ઘોડો ને કાચનું પલાણ કરી આપો ને. સુતારે તો લાકડાનો ઘોડો ને કાચનું પલાણ કરી આપ્યું. બીજે દાડે છોકરો ઘોડાને પાણી પીવડાવવા લઈ ગયો. લાકડાનો ઘોડો અને કાચનું પલાણ પીરે પાણી પો. એટલામાં રાજાની 6 રાણીઓ પાણી ભરવા આવી. તેમણે કહ્યું, ગાંડા છૈયા, ઘેલા છૈયા, લાકડાના ઘોડા તે પાણી પીતા હશે? લાગ જોઈને છોકરો બોલ્યો, ગાંડી રાણી, ઘેલી રાણી, રાજાની રાણી, તે કંઈ સાવરણીને સૂથ્યું જણતી હશે? રાણીઓને ખોટું લાગ્યું. ઘેર જઈને રાજાને વાત કરી. સુતારના છોકરાએ મેણા દીધા. રાજાએ તો છોકરાને બોલાવ્યો. કાળો ઘોડો, કાળા કપડાં અને કાળું અન્ન આપી અંધારી રાતે તેને નગરમાંથી કાઢી મૂક્યો. છોકરો ત્યાંથી ચાલી નીકળ્યો. બીજા ગામનો રાજા યજ્ઞ કરતો હતો. તેણે છોકરાને જતા જોયો. રાજાએ છોકરાને પાસે બોલાવી કહ્યું, ભાઈ તું અહીં રહે. આજે મારે ત્યાં જમણ છે, તું પીરસજે. ના રે ના, હું સુતાર છું, મારાથી કેમ પીરસાય? પીરસાય તોય રહે અને ના પીરસાય તોય રહે. 7 રાણીઓને ત્યાં જમવાનું હતું. કોળણ રાણી કહે, માં શું પહેરું? ઝાડે ફરવાનો સાડલો અને ઝાડે ફરવાનું કાપરું જ તો. ફરી પૂછ્યું, માં શું લઉં? ઝાડે ફરવાનો ચવડો જ જો. 7 રાણીઓ જમવા આવી. કોળણ રાણી ઉકરડે બેઠી. છોકરો પીરસતો માં પાસે આવ્યો. ત્યાં તો કપડાની કસ તૂટી, ધાવણની શેર છૂટી. આ માં ને આ જેનો બેટો, આખું ગામ બોલી ઉઠ્યું. રાજા રાજી થયા. સુતારની છોકરીને બોલાવીને પૂછ્યું, આ ભાઈ ક્યાંથી લાવી? છોકરીએ કહ્યું, આ ભાઈ મને ગાય માએ આપ્યો, તુલસી માએ આપ્યો. રાજાએ બધી વાત સાંભળી અને રાજી થયા. 6 રાણીઓએ વ્રત કરવાનો વિચાર કર્યો. છોડીઓ પાસેથી વ્રત લીધું, પણ વ્રત કાણું કુબડું કર્યું. 6ને કાણી કુબડી છોકરીઓ અવતરી. ફરીથી વ્રત કર્યું. એક મને, એક ચિત્તે અને એક ધ્યાને 6ને મોતીના દાણા જેવા કુંવર અવતર્યા. રાજમાં બધા આનંદ વર્તાયો. બધા રાજાને ત્યાં વધાવવા ગયા. રાજા કહે, મને શું વધાવો છો? વધાવો રૂડા ગાયમાં, તુલસીમાં. ઊંચી ખડકી નીચી ખડકી, માહી વાવ્યા તલને તુલસી. લાલ બાળ જય ગોપાળ, રામબાઈ, શ્યામબાઈ, પાનબાઈ, અમરબાઈ, સૌએ પહેર્યા અમરપાન. હિંડોળા ખાટે હિંચે છે, પાનના બીડા ચાવે છે. લાલને ધવરાવે છે, લાલ હિંડે તો કુમકુમના પગલા પડે. હસે તો હીરા ખરે. જય રૂડા ગાયમાં, જય રૂડા તુલસીમાં. સૌને ફળ્યા એવા અમને ફળજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.